જય માતાજી મિત્રો. માણસમાં બધામાં નહીં, કોકમાં, જેને અંગ્રેજીમાં કહે ને ગોડ ઇઝ ગિફ્ટ, ભગવાન તરફથી કંઈક વિશેષ કૃપા મળેલી હોય, કંઈક એનામાં વિશેષ ટેલેન્ટ હોય. જૂના વખતમાં કોઈ 200-300 વર્ષ પહેલા એક ગામડો નાનો એવો, એ ગામડેમાં એક વાણિયો અને એક રાજપૂત, બે મિત્ર. પણ વાણિયો તો વેપારી લાઈનનો માણસ, પણ દુષ્કાળ પડ્યો, એક પડ્યો ને બીજો પડ્યો. હવે ખેતરમાં કોઈ પાકે નહીં તો વાણિયાનો દુકાને કમાલે, એ શેઠનો ધંધો પણ ના હાલે. અને રાજપૂત તો ખેતરમાં થાય કોક તો પેટ ગુજારો કરે. પણ બે ભાઈબંધ, રાજપૂત નવરા હોય ત્યારે એ યુવાન વાણિયાની દુકાને બે જણે નક્કી કર્યો કે હાલો પરદેશ કમાવા હાલો. બે ઉપડ્યા ભાઈબંધ, એક વાણિયો એક રાજપૂત યુવાન, બે યુવાન હોય ના. હાલતા હાલતા કોઈ બીજે રજવાડેમાં ગયા. રાત્રા એ નગરમાં જે બજાર હતી એમાં કોઈક દુકાન હતી, એ પણ યોગનો યોગ વાણિયારી હતી, અને વાણિયા જ વધારે વેપાર કરતા. આજે તો દરેક જાતિ વેપારી બની, પણ એ વખતે વેપારનો ઇજારો જ વાણિયારો હતો. એ રાતના ઓટેમાંથી હોઈ રહ્યા, થોડો ઘણો ભાતો હશે ભેગો ખાતો કૂતા. સવારમાં એ દુકાનનો માલિક, દુકાન ખોલવાનો સમય થયો, દુકાને આવ્યો, એ પણ વણિક હતો. આ બે જણને અજાણ્યા જોયા, પૂછા કરી, વાત કરી, અમુક રજવાડેમાં આવ્યા છે અને પેટ ખાતર આવ્યા, ચાકરી કરવા કોઈ. એટલે દરેક જાતિ છે ને આપણી જાતિ હમી ખેંચાય. એટલે દુકાનદાર વાણિયાએ કીધું કે તમે વાણિયાના દીકરા છો તો મોરના ઈંડાને કંઈ ચિતરવા પડે નહીં, તમે જન્મજાત વેપારી છો, મારે ત્યાં નોકરી લાગી જાઓ. વાણિયાને તો નોકરી મળી ગઈ ભાઈ. હવે રહ્યા રાજપૂત બાપુ, વિચાર કર્યો વાણિયાને તો રોજગારનો મેળ પડી ગયો, હવે મારે. એટલે એ શહેરના જે રાજા હતા ત્યાં જઈને, એ વખતે કાંઈ અરજી લખીને દેવારી હતી નહીં કે આ મારા લાયકાત છે કે આ તે. પણ દરબારોને કહ્યું ભાઈ પરદેશી છું, રાજપૂત, મહારાજાને મળવો છે. મહારાજાએ મળવા બોલાયા. એ વખતના રિવાજ પ્રમાણે જે રાજાને જે રીતે જે માતાજી કયો હોય, પછી બીજી સિસ્ટમ પ્રમાણે નમન કર્યા, પરિચય દીધો અને કીધું કે ભાઈ શેર બાજરી હારું આવ્યો છું ભાઈ, જો મારા લાયક કથે નોકરી હોય તો કરવીશ. નહીં, રાજાએ કીધું કોઈ હવે શાંતિનો સમય છે અને મારે જેટલા સિપાહી જોઈએ એટલા એ છે, બીજા જે કામ કરનારા છે, માળી છે, બગીચા છે, આ છે, તે છે, ઘોડા છે, હાથી છે, માણસની તો કોઈ જરૂર નથી. પણ તમારામાં જો કોઈ વિશેષ કળા હોય, એવી કળા હોય જે મારા માણસો પાસે ના હોય, તો બતાવો.
હવે રાજપૂત પાસે એક એવી કળા હતી, ટેલેન્ટ હતો, ચતુરાઈ હતી, અને એ કળા છે ને સ્ફૂર્તિ વગર મળતી નથી. પણ આ તો નાનપણથી એને કેળવલ હતી. મેં કીધું મહારાજ, બીજી જ કોઈ મારામાં એવી કળા નથી. રાજપૂતનો દીકરો છું, ક્ષત્રિય છું, મોતથી તો મારે ડર હોય જ નહીં, છતાં એક કળા છે મારામાં. બોલો કેવી? હવે આ સભા ભરેલી ને એમાં આ રાજપૂત પોતાની કળાની વાત કરે કે મહારાજ, આપના 4 સિપાહીઓને ચારેયને હાથમાં તલવાર આપો અને ચારેયના હાથમાં ઢાલ આપો. મિત્રો, ઢાલની ખબર છે ને? ઢાલ એટલે સામેવાળાનો વાર જે છે એને રોકવા માટે ગેંડાની ઢાલ આવે. એનો એવો ચામડો ગેંડેરો હોતો હશે કે જે હોય એમાં તલવાર આરપાર ન જઈ શકે. એટલે એ વખતની ટ્રેનિંગ પ્રમાણે ઘા લાગવા ન દે. એટલે તમે આ ચારેયને એક એક તલવાર ને એક એક ઢાલ આપો. મને પણ એક તલવાર ને ઢાલ આપો. એ ચારેયને હુકમ કરો કે મને મારી નાખવા માટે આવે, 4 જણા સાથે. મારી પાસે એવી કળા છે કે ચારેયમાંથી એકની તલવાર મને વાગવા ન દઉં, એને રોકી લઉં વાર, અને સમય આવે હું વાર કરતો જાઉં. ભલે એને સમય લાગે પણ એક એક કરીને ચારે મારી નાખું, ચારેયને, અને મને ક્યાંય ખરોંચે ન થાય. આવી કળા મારામાં છે. રાજાએ કીધું બસ, તો આનાથી વધારે હોય શું? એ કળા મારા કુંવરને શીખવાડો. મિત્રો, હવે વિચાર કરો કે આને આપણે અત્યારે નથી કહેતા પેકેજ, એ વર્ષ કે 2 વર્ષમાં જે તૈયાર કરતા હોય તો પછી એની પગારની કોઈ વાત હોય જ નહીં ને. એને લાખો રૂપિયા મળ્યા કહેવાય. મિત્રો, આપણા હવમાં એક એક કળા ભગવાને છુપાવેલી રાખી જ છે. એને આપણે બહાર લાવી નથી શકતા. આપણને ખબર નથી પડતી કે કળાને કેવી રીતે રજૂ કરવી. પણ નકા ભગવાનની તરફથી મળેલી અમૂલ્ય ભેટ મારામાં, આપનામાં, સૌનામાં ભગવાને નોખી છે. પણ એને રજૂ કરવાની આપણને એક તો કાં તો પ્લેટફોર્મ મળતો નથી, અથવા તો પ્લેટફોર્મ છે છતાં આપણે રજૂ કરી શકતા નથી. તો મિત્રો જોજો, આપ સૌનામાં એક એક કળા જરૂર હશે, અને સમય આવે એ કળા કોકને બતાવજો સામેવાળા. કારણ કે દરેક મનુષ્યમાં હજારો અવગુણ હોય તો એક ગુણ હોય, અને હજારો ગુણ હોય તો એકાદો અવગુણ હોય. એટલે આપણા સૌનામાં છુપાયેલી કળા એને બારે રજૂ કરો. રજૂ કરશો તો પ્લેટફોર્મ મળી જ જશે. એમાં કોઈ મેન કે મેખ નથી. તો મિત્રો, નાનકડી એવી આ એક ખૂબ જૂના વખતમાં મેં સાંભળેલી આપને સામે રજૂ કરી. કેવી લાગી? કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.